એ જોવાનું નથી, પણ પડદો ખસ્યો નથી ત્યાં શું ભાળે? પોતાને અહીંયા ભેદ પડ્યો નથી, પડદો ખસ્યો નથી, આત્માનું જ્ઞાન થયું નથી, તો એવો જીવ, અજ્ઞાની જીવ બીજામાં કેવી રીતે આત્મા ભાળે? પડદો ખસ્યો નથી ત્યાં શું ભાળે? પડદો ખસ્યો હોય તો બીજું જ દેખાય. ખરેખર અહીંયા પોતાના અંતરમાં જો ભેદ પડ્યો હોય દેહને આત્માનો, તો કે છે બધામાં આત્મા જ દેખાય. પ્રભુ કે અમને તો બધા આત્મા દેખાય છે, પણ આપણને નથી દેખાતા, કેમ કે અંતરમાં ભેદ પડ્યો નથી. પડદો ખસ્યો હોય તો બીજું દેખાય. આ બધામાં આત્મા નથી. પ્રભુ શ્રી પ્રશ્ન કરે, પ્રશ્ન વિરામ. આ બધામાં આત્મા નથી, પણ આપણે જોવાની દ્રષ્ટિ નથી. આત્મા તો છે જ. આ બધામાં આત્મા નથી. શું આત્મા જ નથી? છે. પ્રભુ કે છે, પણ તો કોને માનવો છે? હવે કોને ગણવો છે? કોને ઓળખવો છે? પંચાત કોની છે? હવે ખાવું, પીવું, બેસવું, ઉઠવું એ નોય આત્મા. અગર આ બધા આત્મા જ છે, પહેલા તો પૂછ્યું કે આત્મા નથી, તો આપણે કહીશું કે છે તો ખરા જ. ન હોય તો આ શરીર દ્વારા એ જુએ, જાણે, સાંભળે, બધું કોણ કરે છે? ચેતન એવો આત્મા જો શરીરમાં ન હોય તો આંખ જોઈ ન શકે, કાન સાંભળી ન શકે, મોઢું બોલી ન શકે, હાથ પગ હાલે નહીં. એટલે કોઈક શક્તિ તો છે જ, જેને આપણે આત્મા કહીએ, જે જીવ કહીએ છે. તો કે એ તો છે જ, તો પછી કોને માનવો છે? તો પ્રભુ કહે તો કોને માનવું છે? શરીરને માનવું છે, અને શરીરે તો મળવું છે. તો કોને માનવો છે? કોને ગણવો છે? કોને ઓળખવો છે? પંચાત કોની છે? હવે ખાવું, પીવું, બેસવું, ઉઠવું એ નોય આત્મા. એ તો શરીરનો ધર્મ છે. માર્ગ શું છે? ત્યાગ. માર્ગ શું છે? ત્યાગ. ઉઘાડી તરવાર, બૈરા, છોકરા, ધન, હાથ પગ બધું ત્યાગ. ત્યારે રહ્યું શું? બધું મુકતા બાકી રહ્યું શું? જે ન મુકાય એવું પોતાનું સ્વરૂપ, તે સમજાણું નથી. ખાવું, પીવું એ તો બધો દેહનો ધર્મ છે. આત્મા તો અણહારી છે. તો મૂળ માર્ગ શું છે એ આત્માને પામવાનો? તો કે ત્યાગ છે. રાગનો ત્યાગ, દેહ પ્રત્યેનો રાગ કે પર પદાર્થો પ્રત્યેનો રાગનો ત્યાગ જોઈએ, તો જ એ આત્માની પ્રાપ્તિ થાય. ઉઘાડી તરવાર જેવું છે. બૈરા, છોકરા, ધન, હાથ પગ બધું ત્યાગ. બધું ત્યાગવું જ પડશે. એક પણ વસ્તુ તારી સાથે નહીં આવે. ત્યારે હવે રહ્યું શું? બધું ત્યાગવાનું કહ્યું. બૈરા, છોકરા, ધન, હાથ પગ એટલે શરીર પ્રત્યે જો મોહ મમત્વ મટી જાય તો પ્રભુ કે શું બાકી રહ્યું? આત્મા જ રહ્યો. કુટુંબને પોતાનું માન્યું નહીં, આ શરીરને પણ પોતાનું માન્યું નહીં, ત્યારે રહ્યું શું? પછી કોને પોતાનું માને? કંઈ પોતાનું જે અસ્તિત્વ છે, હું પણ, એ તો જાય જ નહીં. ગમે એટલું આપણે જોવાનું કે સાંભળવાનું બંધ કરી દઈએ, પણ આંખો બંધ કરી દઈએ, કાને હાથ મૂકી દઈએ, મોઢું બંધ રાખીએ, તો પણ અંતરાત્મામાં જે અંદર સ્વસંવેદન થાય છે આત્માનું, હું છું, એ તો કદી જાય નહીં. તેમ ભલે ને આ દેહ જતો રહે કે કુટુંબીઓ પણ મમતા છૂટી જાય, તો પણ આ અંતરમાં રહેલો જે ભાવ છે આત્માનો, જ્ઞાન દર્શનમાં, એ તો કોઈ દિવસ નહીં જાય. પોતાનું અબાધ્ય અનુભવ જે રહે તે છે અબાધ્ય, જે આત્માને કોઈ કાળે બાદ ન કરી શકે. જોવાનું બંધ કરી શકાય, સાંભળવાનું બંધ કરી શકાય, બોલવાનું બંધ કરી શકાય, પણ એ આત્માને કે ભાઈ અંદર જે હું થાય છે એમને બંધ કરો, એ કોઈ કાળે નહીં થાય. જ્યાં સુધી આપણો આત્મા આપણા શરીરમાં છે કે જ્યાં છે ત્યાં એ સ્વસંવેદન જ્ઞાન તો એનું રહેવાનું છે. કેમ કે જ્ઞાન દર્શન એ આત્માના મુખ્ય ગુણ છે, એ કોઈ કાળે દૂર નહીં થાય. એટલે પ્રભુશ્રી એ જ કહે છે, બૈરા, છોકરા, ધન, હાથ પગ બધું ત્યાગ. ત્યારે રહ્યું શું? બધું મુકતા બાકી રહ્યું શું? જે ન મુકાય એવો પોતાનું સ્વરૂપ.
બધાને મૂકી દે, જોવા, જાણવા, સૂંઘવા, સાંભળવા વગેરેનું, એ બધું જતાં બાકી શું રહ્યું? તો કે જે મુકાય નહીં એવું પોતાનું સ્વરૂપ, આત્મ સ્વરૂપ, પણ તે સમજાણું નથી. અનાદિકાલથી પોતાના આત્માની સમજણ, ઓળખાણ તો થઈ નથી, પણ ઓળખાણ કરવા એને પુરુષાર્થ પણ કર્યો નથી, એ તરફ લક્ષ્ય પણ નથી. અને આ ભાવમાં પણ બીજું બધું મૂકી દઈને સ્વ આત્મ સ્વરૂપને ઓળખવાનો જો પુરુષાર્થ ન કરે તો આપોઆપ કંઈ આત્મજ્ઞાન થાય નહીં. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવે સતત પ્રયત્ન કર્તવ્ય છે. નહીં તો વિના વિચારે, વિના પ્રયત્ને તે વૃત્તિઓનું ઉપશમવું, નિવર્તવું કેવા પ્રકારથી થાય? આપોઆપ કંઈ કામ, ક્રોધમાન, માયાલોભ જવાના નથી, દેહભાવ જવાનો નથી. પુરુષાર્થ કરીને આ બધું કાઢે તો જરૂર થાય, સમજીને. તારીખ 8/2/1936 આત્માને ઓળખવો છે, આત્મા જોવાની દ્રષ્ટિ કરવી છે. જ્ઞાની ઠામ આત્મા જુએ છે. જ્ઞાની પુરુષો તો ઠેકાણે ઠેકાણે આત્મા જ જુએ છે. અને આ જ દ્રષ્ટિ પ્રભુશ્રીજીને આપણી કરાવવી છે. એમને કંઈ કરાવવું નથી. પ્રભુશ્રી વારંવાર આત્મા કેમ કરે? એટલે એકવાર એક મુમુક્ષુએ કહ્યું, પ્રભુ આપ તો જ્યારે હોય ત્યારે આત્મા ને આત્મા. ત્યારે પ્રભુશ્રી કહે કે આત્મા નહીં તો શું, જડ? આત્મા સિવાય બધું જડ છે. જડને શું જોવાનું? એ પોતે અનંત શક્તિમાન એવો જ્ઞાન, દર્શન, અનંત સુખમાં પોતાનો આત્મા છે, તેને ઓળખ્યો નથી માટે કહેવું પડે છે. અને એને ઓળખ્યો નથી માટે જ અનંત દુઃખ ઊભું થયું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંતે સમજાવ્યું કે તું અનંત સુખનું ધામ છું. તારે સુખ માટે ક્યાંય જવાની જરૂર નથી. તારા અંદર સુખનો ઝરો પડ્યો છે. એ સમજાતું નથી માટે કે અમારે કહેવું પડે છે કે આત્માને ઓળખવો છે. આત્મા જોવાની હવે દ્રષ્ટિ કરો. નાની ઠામ આત્મા જુએ છે. ઠામ એટલે ઠેકાણે ઠેકાણે. નાની પાસે જ દિવ્ય ચક્ષુ છે. નાની પાસે જ દિવ્ય ચક્ષુ છે. બીજા બધા સંસારી જીવો ચર્મ ચક્ષુથી જુએ છે અને તેથી કર્મ બંધન કરી રહ્યા છે. નાની પુરુષો પાસે જ્ઞાન ચક્ષુ છે, દિવ્ય ચક્ષુ. એટલે જ્યાં જુએ ત્યાં એમને આત્મા દેખાય છે અને તેથી રાગદ્વેષ કરતા નથી. જ્યારે સંસારી જીવોને ચામડાની આંખથી જુએ છે, એ પણ જુએ તો આંખથી જ, પણ એમની અંતર આત્મદ્રષ્ટિ છે, દિવ્ય દ્રષ્ટિ છે. એટલે જ્ઞાનીઓને બંધન નથી અને આપણે બંધાઈ જઈએ છીએ. બીજા બધા સંસારી જીવો ચર્મચક્ષુથી જુએ છે અને તેથી કર્મ બંધન કરી રહ્યા છે. જ્ઞાનીને તેથી જ બધું સવળું. જ્ઞાની પુરુષોની બધામાં આત્મદ્રષ્ટિ હોવાથી અને જે કરે બધું સવળું, અને અજ્ઞાની જે કરે તે બધું જ અવળું, બધું કર્મ બંધાવનાર. જ્ઞાનીના ગમમાં અને જેમ નાખો તેમ સમમાં. જ્ઞાની પુરુષો ખાતા છતાંય ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. કેમ કે જ્ઞાન, વૈરાગ શક્તિ એના અંદર પ્રત્યક્ષ હોવાથી ક્યાંય એમને આસક્તિ થતી નથી, કરતા ભાવ નથી. જ્ઞાનીઓ દેહ ટકાવવા ભોજન કરે, જ્યારે આપણે સ્વાદ માટે ખાઈએ છીએ. સ્વાદ વગરનો હોય તો આપણને ગમે નહીં, અને એ પણ સ્વાદવાળી ચીજ હોય તો ખૂબ ખાઈએ, સ્વાદ રહી તો ન પણ ખાઈએ. એટલે આપણે સ્વાદ માટે ભોજન કરીએ છીએ. અને જ્ઞાનીઓ શરીરને માત્ર ટકાવવા માટે, શરીર પૂરતું જ લે, નહીં તો કેમ કે એમની આત્મદ્રષ્ટિ છે, આસક્તિ નથી, માટે ખાતા છતાંય ખાતા નથી. કૃપાલદેવ ઉત્તરસન્નામાં હતા ત્યારે ઉપદેશમાં કહ્યું કે આ શરીર અમારી સાથે કજિયો કરે છે. 1 રૂપિયા ભાર રોટલી આપે, 1 કે 2 રોટલી આખા દિવસમાં આપે શરીરને, અને આટલું દૂધ આપે, નાનો વાટકો. સાંજે પણ દૂધ લે નહીં. એટલે કે આ શરીર અમારી સાથે કજિયો કરે છે, છતાં પણ એને આપતા નથી. કેમ કે આટલાથી એમને દિવસ નીકળી જાય, એટલે એને વધારે આપીને શું કરવું છે. એમ આવા પુરુષોની બધી જ ક્રિયા સમ્યક છે.
નાનીના ગમ્માને જેમ નાખો તેમ સમા, નાની ગમે તેમ વર્તે છે છતાં બંધાતા નથી, તેમનું વર્તન માત્ર સવળું જ થાય છે, જ્યારે અજ્ઞાનીનું બધું વર્તન અવળું જ છે. આપણે ત્યાગ લઈને બેઠા હોઈએ છતાં પણ ત્યાગમાં સંસારિક સુખની જ ભાવના છે કે આને આવી રીતે કરીશું તો ઉત્તમ ગતિ થશે, સાતા સુખને જ આપણે સુખ માન્યું એટલે દેવગતિ થશે, કે બધી રીતે આપણે સુખ શાંતિ રહેશે બાહ્ય, એને આવો જ લક્ષ્ય છે. સાચો અંતરાત્મ લક્ષ્ય તો અનુભવ પછી જ થાય છે. એટલે આપણે બધી ક્રિયા કરતા શુભ બંધ જ છે. જોકે પુણ્યાનુબંધી પુણ્ય હોવાથી આગળ ઉપર આપણને મોક્ષનું કારણ થશે, બાકી ખરી નિર્જરા તો સમ્યક દ્રષ્ટિની જ છે. તેનું વર્તન બધું સવળું જ થાય અને અજ્ઞાનીનું બધું જ વર્તન અવળું છે. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે આવતીકાલે પ્રભુશ્રીજીના ઉપદેશામૃતનું પાનું 397. પ્રભુશ્રી કહે ત્યારે આત્મા જોવાય શી રીતે, તે માટે શું કરવું? સત્સંગમાં બોધ શ્રવણ કર્યો છતાં વિચાર કર્યો નહીં, વાતે વડા થાય નહીં, કરવું પડશે. તમારી વારે વાર છે ત્યારે હવે કરવાનું શું છે? પ્રભુશ્રીએ કહ્યું કે તમે આત્માને ઓળખો. પહેલા કહ્યું તો કે હવે આત્માને ઓળખવો કેવી રીતે, એના માટે શું કરવું? આત્મા જોવાય સી રીતે, તે માટે શું કરવું? સત્સંગમાં બોધ શ્રવણ કર્યો છતાં વિચાર કર્યો નહીં. પ્રભુશ્રીની હાજરીમાં જે બધા મોક્ષો સાથે સમાગમ થતા એ સત્સંગમાં કહેતે તમે બોધ તો સાંભળ્યો પણ એના ઉપર વિચાર કર્યો નહીં, અને વિચાર વિના જ્ઞાન થાય નહીં. વિચાર વિના જ્ઞાન થાય નહીં. ઔષધ વિચાર ધ્યાન કર, વિચાર તો પામ. કૃપાલને બીજું કહીએ કેટલું 117 ગાથા લખી. 118મી ગાથામાં એમ કહે કે શુદ્ધ છું, તું બુદ્ધ છું, ચૈતન્ય ઘન પિંડ છું. શુદ્ધ એટલે સંપૂર્ણ કર્મમળથી રહિત છું, તું પરમાત્મા જેવો છું. બુદ્ધ એટલે જ્ઞાની છું, અનંત જ્ઞાન નો ધણી છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, તું જળ નથી, ચૈતન્ય ઘનનો પિંડ છું. સ્વયં જ્યોતિ સ્વરૂપ છું, સુખનો ધામ છું. સ્વયં જ્યોતિ એટલે તું પોતાને જણાવી શકે અને પરને જણાવી શકે એવી સ્વપર પ્રકાશક જ્યોતિ રૂપ છું. સુખધામ છું. સુખ માટે તારે ક્યાંય જવાની જરૂર નથી. સુખનો તું પિંડ છું, ઝરો પડ્યો છે તારા અંદર. આત્મા માં જ અન સુખ છે. સ્વયં જ્યોતિ સુખધામ. પણ બીજું કહીએ કેટલું? કર વિચાર તો પણ. હવે તું વિચાર કર કે ખરેખર હું આત્મા છું, નિત્ય છું, કરતા છું, ભોગતા છું, મોક્ષ છે કે મોક્ષનો ઉપાય છે કે નથી, એ તું વિચાર કર. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે. દુઃખ લાગશે જ. દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે. તેમ છતાં ન થાય તો મારા કોઈ પણ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. એટલે કૃપાલય કે છે ત્યારે આત્મા જોવાય સી રીતે, તે માટે શું કરવું? સત્સંગમાં બોધ શ્રવણ કર્યો છતાં વિચાર કર્યો નહીં. ગમે એટલું આપણે વાંચીએ પણ વિચાર કરવાથી જ આત્મામાં છાપ પડે છે. કૃપાલદેવે શ્રવણ મનને નિધિ ધ્યાસન 3 કહ્યા. શ્રવણ કે વાંચન એ તો પવનની લહેર માફક છે, આવ્યું ને ગયું. અને મનનથી છાપ પડે છે. મનન એટલે ચિંતન. ચિંતન મનન કરવાથી આત્મામાં એ બોધની અસર થાય છે. અને નિધિ ધ્યાસનથી ગ્રહણ થાય છે. નિધિ ધ્યાસન એટલે વાગોળવું, વારંવાર એ વાતને સ્મૃતિમાં લાવવીને એનો ઊંડો વિચાર કરવો, વારંવાર એ નિધિ ધ્યાસન કહેવાય છે. અને એ ન કરવામાં આવે તો એ બધું ફોક થઈ જાય છે.
એટલે પ્રભુશ્રી કે તમે સાંભળ્યું તો બધું, પણ વિચાર કોઈ કર્યો નહીં. વિચાર કરો. વ્યવહારમાં પણ કોઈ પણ કાર્ય આપણે વિચારીને જ કરીએ છીએ. વિચાર વગર કોઈ થઈ જાય તો તરત જ આપણને બીજા કહે કે ભાઈ જરા વિચાર તો કરવો હતો, આ કામ કર્યું બગડી ગયું તો વિચાર નહીં કર્યો, વિચાર તો કરવો હતો. તેમ વિચાર વગર કોઈ પણ કાર્ય વ્યવહારમાં કરતા નથી. તેમ આ આત્મા ધર્મમાં પણ વિચારીને કામ કરવું કે આ હું શા માટે ધર્મ કરું છું, અથવા આ આરાધના કરવાથી મારામાં શું પરિવર્તન આવ્યું, અથવા વિષય કશાય ઘટ્યા નહીં, ઘટ્યા તો ક્યાં ભૂલ છે, અથવા શું કરી રહ્યો છું, અથવા મારી આરાધના બરાબર છે કે નહીં, વગેરે પોતાનું અંતર તપાસવું. પણ એ વિચાર કરે તો થાય. એટલે પ્રભુશ્રી કે સત્સંગમાં બહુ જ શ્રવણ કર્યો છતાં વિચાર કર્યો નહીં, વાતે વડા થાય નહીં. કરવું પડશે. આપણે આ ગમે એટલી રોજે અહીંયા બેસીને વાતો કરીએ, પણ એ તો એક તત્વ જાણવાનું નિમિત્ત છે. આ સમ્યક જ્ઞાન થયું કારણરૂપ. હવે એ રીતે પછીનો ક્રમ આવે શ્રદ્ધાનનો. જાણ્યા પછી શ્રદ્ધવું કે આ ભગવાન કે છે સત્ય છે, અથવા ન સમજાય તો શંકા ઉદ્ભવ થાય તો એનું સમાધાન મેળવવું. ત્યાર પછીનો ક્રમ શું? આચરવું. પહેલું જાણવું, પછી શ્રદ્ધવું, અને પછી તે પ્રમાણે આચરવું, વર્તવું. એનું નામ જ સમ્યક જ્ઞાન દર્શનને ચારિત્ર છે. એટલે કે છે સત્સંગમાં બોધ શ્રવણ કર્યો છતાં વિચાર કર્યો નહીં, વાતે વડા થાય નહીં, કરવું પડશે. પ્રભુશ્રી કે કરશે તારો ભા. ત્યારે કોઈ મુમુક્ષુ કહે કે આપ અમારા ભા, પ્રભુ કરી આપો. ત્યારે પ્રભુ ભાઈ, ભા એટલે ભાઈ. તે પ્રભુશ્રી કે પ્રભુ આમ વાતે વડા ના થાય, તમારે જ કરવું પડશે. કે અમે તો માર્ગ બતાવીએ, પણ એ રીતે ત્યાગ તમારે કરવો પડશે. એટલે પ્રભુશ્રી કે વાતે વડા થાય નહીં, કરવું પડશે, તમારી વારે વાર છે. ત્યારે હવે કરવાનું શું? તમારી વારે વાર એટલે અમે તો આપવા જ બેઠા. પ્રભુશ્રી કે એકવાર એમ કે અહીંયા સુધી ભરેલું છે પ્રભુ, આપી દઈએ, પણ તમે લેશો સામો? સામો લેશો? પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ. પછી કે સિંહણનું દૂધ જેમ સોનાના વાસણ વગર રહે નહીં, ફાટી જાય, તેમ તમે યોગ્ય બનો તો અમે તો આપી જ દઈએ, આપવા જ બેઠા છીએ. તેમ તમારી વારે વાર છે. ત્યારે હવે કરવાનું શું છે? આટલા બધા બેઠા છે, પણ કોઈએ એકાંતમાં બેસીને નક્કી કર્યું છે, શ્રદ્ધા કરી છે, શ્રદ્ધાવાળો ધનવંત છે, તેનું કામ થશે. એક શ્રદ્ધા દ્રઢ કરી હોય તો બધું સવળું થઈ જાય. આત્માના સ્વરૂપની શ્રદ્ધા થઈ ગઈ તો તેનો બધું જ સવળું થઈ જાય છે. પ્રભુશ્રી ખાસ શ્રદ્ધા ઉપર બહુ ભાર મૂકતા કે નાચી કૂદીને પણ શ્રદ્ધા કરી લો. કે કૃપાળુ દેવ સત્પુરુષ છે, એ તપાસો, ચકાસો, અને એના વચનોથી એ વાત જો ધડ થઈ જાય કે આ સત્પુરુષ છે, તો પછી એની વાત માનો, એના કહ્યા પ્રમાણે વર્તો, તો તમારું કામ થઈ જશે. આટલા બેઠા છે, પણ કોઈએ એકાંતમાં બેસીને નક્કી કર્યું છે, શ્રદ્ધા કરી છે. શ્રદ્ધાવાળો ધનવંત છે. શ્રદ્ધારૂપી ધન જેની પાસે છે, જેને ભવોભવ કામ આવશે. આ જે લૌકિક ધન છે એ તો બધું અહીંયા જ પડ્યું રહેશે, પણ જે શુભ સંસ્કારો, સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરી હશે, એ તેને ભવોભવમાં કામ લાગશે. તેનું કામ થશે. એક શ્રદ્ધા દ્રઢ કરી હોય તો બધું સવળું. સાચા સત્પુરુષ મળ્યા હોય અને એની આજ્ઞા પ્રમાણે વર્તે તો બધું સવળું, અને કોઈ કુગુરુનો આશ્રય લે તો બધું અવળું. કેમ કે એ વિપરીત માર્ગે ચઢાવી દે તો એ જેટલો ચાલે તેટલો દૂર જ જાય સતથી. એટલે પહેલાં સત્પુરુષ સાચા માર્ગના દર્શક કોણ છે એ જાણી અને પછી એના કયા પ્રમાણે કરો તો બધું સવળું.
પ્રભુશ્રી કહે એક શ્રદ્ધા સત્પુરુષની દ્રઢ કરી હોય તો બધું સબળું, આત્માના સ્વરૂપની શ્રદ્ધા થઈ ગઈ તો તેનું બધું જ સબળું થઈ જાય છે. આત્મ સ્વરૂપ એટલે કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, દેહ તેવું નહીં. અનંતા જ્ઞાનીઓએ કે કૃપાલદેવે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો હું આત્મા છું એવું દ્રઢ શ્રદ્ધાન થઈ ગયું તો કે બધું સવળું. એ બધી પછી અન્ય સાધના બધી આત્માના ખાતે જાય. પણ જો લક્ષ્ય આત્માનો ન થયો તો પછી ઊંડે ઊંડે જે અનાદિની આપણી ઈચ્છાઓ છે કે દેવલોક મળે કે પૈસા મળે કે સ્ત્રી મળે કે પુત્ર મળે, આ જ ભાવો જો રહી ગયા તો એ બધું ફોક થઈ ગયું. કેમ કે એ બધા અનંત સંસાર વૃદ્ધિના કારણો છે. હવે આ બધી જે કંઈ પણ ક્રિયા કરું તે આત્માર્થે. પ્રભુશ્રી કે આટલું મેળવણ નાખજો પ્રભુ, કે જે કંઈ કરું તે મારા આત્માર્થે જ, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. આ વાત કરીને પ્રભુશ્રી કે લાખ મણ દૂધ હોય અને સાંજે શેર બસેર આમાં મેળવણ નાખવાનું ભૂલી જાય તો પ્રભુ સવારે બધું બગડી જાય, ફેંકી દેવું પડે. અને યાદ રાખીને શેર કે બસેર જેટલું એમાં મેળવણ પડતું હોય તો એ જો નાખી દે તો બધું દહીં થઈ જાય, દહીંનું માખણ થાય, માખણનું ઘી થાય. તેમ કોઈ પણ ક્રિયા ધર્મને નામે કરીએ તે માત્ર આત્માર્થ, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. એ ખાસ પ્રભુશ્રી કે ધ્યાનમાં રાખવું. તારીખ 20/2/1936 પ્રભુશ્રી કહે પ્રભુ નાનો મોટો સર્વ આત્મા છે, નાનો મોટો સર્વ આત્મા છે, ઠામ ઠામ એક આત્મા જ જોવો, અંજન થવું જોઈએ. પણ કોણ સાંભળે છે, કોણ લક્ષ્ય લે છે, કોને કહીએ? બે લીટી આ તારીખના બોધમાં છે કે નાનો મોટો સર્વ આત્મા, બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, બધો જ આત્મા. બાળા દિવય ત્રણનું જ્ઞાન એકને થાય. આપણે જ બાળક હતા, આપણે જ યુવાન છીએ કે વૃદ્ધ છીએ, એ બધું આત્મા એનો જ છે. અથવા કોઈ બાળક હોય કે વૃદ્ધ હોય, આત્માના પ્રદેશોમાં કે ગુણોમાં કાંઈ ફરક પડતો નથી. એટલે નાનો મોટો સર્વ આત્મા છે. સ્ત્રી હો કે પુરુષ હો કે નિર્ધન હો કે ધનવાન હો, બધા આત્મા છે. નાનો મોટો સર્વ આત્મા છે, ઠામ ઠામ એક આત્મા જ જોવો, અંજન થવું જોઈએ. પ્રભુશ્રી કે ઠામ ઠામ આત્મા જ જુઓ. અનાદિકાલની ભૂલ જે પર્યાય દ્રષ્ટિ જોવાની છે એ કૃપાળુ દેવે પણ આપણને જે અમૂલ્ય તાત્વિક વિચાર નામનું કાવ્ય બહુ પુણ્ય કર્યા લખ્યું એમાં પણ એ જ કહ્યું છે. કેમ કે એ દ્રષ્ટિ અનાદિકાલની છે, પર્યાય દ્રષ્ટિ. શરીરને જ એનું સ્વરૂપ માનવાની. એટલે હવે કે છે બધામાં આત્મા જુઓ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. બધા તમારા જેવા આત્મા છે એ બધા સરખા છે. અને અપ્પાસો પરમપ્પા, બધા આત્મા પરમાત્મા જેવા છે, નિશ્ચયની મૂળ સ્વરૂપે. અને આપણને દેખાય આ બધું પર્યાય કર્મનું સ્વરૂપ દેખાય. એટલે કે સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. હૃદયમાં લખી નાખો. બ્રહ્મચારીજી તો કે ટાંકણાથી કોતરી નાખો. જેમ પથ્થર પર ટાંકણાથી અક્ષરો કોતરી દે તો કોઈ કાળે ભૂસાય નહીં, તમારા હૃદયમાં એમ લખી નાખો કે બધા આત્મા છે. ને કોના પ્રત્યે રાગદ્વેષ કરું? એમ ઠામ ઠામ પ્રભુશ્રી પણ એ જ કહે છે કે આત્મા જુઓ. અંજન થવું જોઈએ. એ અંજન કોણ કરે? સદગુરુ કરે. અજ્ઞાન તિમિરાન ધાનામ જ્ઞાનાંજન શલાકયા.
ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી સદગુરુ ભગવંત જે અંજન કરી શકે અજ્ઞાન રૂપી અંધકારને એ જ મટાડી શકે. એટલે હવે કે અંજન થાય તો એ બધામાં આત્મા જોતો થઈ જાય. ઠામ ઠામ એક આત્મા જ જોવો, અંજન થવું જોઈએ. પણ કોણ સાંભળે છે? પણ પ્રભુ શ્રી કે સાંભળે છે કોણ? અર્થાત એ પ્રમાણે કોણ પરિણમે છે? કોણ જુએ છે? આ પ્રમાણે બધા પર્યાય જુએ છે. પણ કોણ સાંભળે છે? કોણ લક્ષ્ય લે છે? એ વાતને કોણ લક્ષ્યમાં લે છે? કોને કહીએ? કેમ કે એવી જીવોમાં યોગ્યતા નથી. એટલે પર્યાય દ્રષ્ટિ અનાદિની છે, રાગદ્વેષવાળી, એ ખસતી જ નથી. પણ આવો અભ્યાસ કરે તો જરૂર થાય એવું છે. ન થાય એવું નથી. કેમ કે નહીં થઈ શકતું હોય તો કોઈ જ્ઞાની પુરુષ બની ન શકે. પ્રભુ કે પ્રભુ અમને તો બધા આત્મા દેખાય છે, આપણને નથી દેખાતા. કેમ? કેમ કે એમને એવી દ્રષ્ટિ કેળવી છે. પરમ કૃપાળુ દેવની આજ્ઞાને ખૂબ ખૂબ વિચારી અને એ ભાવ કેળવ્યો છે. તેથી એમને બધા આત્મા દેખાય ને કહે પ્રભુ આ શરીર તો બધા મળદા છે. હવે આગળ કે છે તારીખ 28/1/1936 પ્રભુશ્રી કહે સત અને શીલે મુખ્ય છે. સત અને શીલે મુખ્ય છે. સત એટલે આત્મા છે, શીલ એટલે બ્રહ્મચર્ય છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. આમ શીલ એટલે સદાચાર, પણ મુખ્યત્વે બ્રહ્મચર્ય. અને સત એટલે આત્મા. પ્રભુ કે આશ્રમનો પાયો સત અને શીલ છે. ત્યાં પ્રભુ આત્માની જ વાત, આત્મા ઓળખવા પ્રાપ્ત કરવા માટે જ આશ્રમ છે. અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. એટલે અહીંયા રહેનારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું એવો નિયમ છે અહીંયાનો. એટલે સત અને શીલ મુખ્ય છે. આત્મ પ્રાપ્તિ માટે પણ બાહ્ય બ્રહ્મચર્ય પણ જોઈશે. જે અંતરંગ બ્રહ્મ એટલે આત્મા તેમાં ચર્યા કરાવશે. બાહ્ય બ્રહ્મચર્ય નહીં હશે તો એ અંતર આત્મ શુદ્ધિ ને સંપૂર્ણ રીતે પામી અને એમાં સ્થિરતા નહીં કરી શકે. સત અને શીલ આત્મા, સત અને શીલ એ મુખ્ય છે. સત એટલે આત્મા છે, શીલ એટલે બ્રહ્મચર્ય છે. હવે પ્રભુશ્રી કહે અમે વ્રત લીધું છે, બ્રહ્મચર્ય પાળીએ છીએ, એ શું સાચું છે? બ્રહ્મચર્ય વ્રતવાળા તો ઘણા જગતમાં ફરે છે, તેમને શું યથાર્થ બ્રહ્મચર્ય વ્રત છે? તે તો જે મહાભાગ્ય હોય તે જ જ્ઞાની પાસેથી તે વ્રત પામે છે. જ્ઞાનીના વચન પ્રમાણે માન્યતા કરે કે આ હું નહીં, હું તો આ સર્વને જાણનાર જોનાર એવો આત્મા છું. સદગુરુએ યથાર્થ જાણ્યો છે તેવો આત્મા છું. તે આત્મા અર્થે વ્રત પાળું છું. જગતમાં સારો મોટો કેવરાવા કે પૂજા સત્કાર પામવા કંઈ વ્રત પાળવા નથી. મારા આત્માના હિત માટે આત્માર્થે કરવા છે. પ્રભુશ્રીએ કહ્યું કે કોઈ કહે કે અમે તો બ્રહ્મચર્ય વ્રત લીધું છે અને અમે તો બ્રહ્મચર્ય પાળીએ છીએ, તો શું એ સાચું છે? બાહ્યથી વ્રત લઈને પાળનારા તો જગતમાં ઘણા મળી આવે. આમ તો ઘોડાઓ પણ વ્રત પાળે, પણ ખરેખર વ્રત પાલન ક્યારે કહેવાય? મનથી હોય ત્યારે. અમે વ્રત લીધું છે, બ્રહ્મચર્ય પાળીએ છીએ, શું સાચું છે? બ્રહ્મચર્ય વ્રતવાળા તો ઘણા જગતમાં ફરે છે, તેમનો શું યથાર્થ બ્રહ્મચર્ય વ્રત છે? એટલે કૃપાલદેવે જીનવર કહે છે, જ્ઞાન તેને એ પદમાં કહ્યું કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.
જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. નહીં ગ્રંથ માહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એ જ્ઞાન શાસ્ત્રોમાં નથી કે કેવળ વ્રત પાળે અને મને બધું જ્ઞાન આવી ગયું, બ્રહ્મમાં ચર્યા કરનારો થઈ ગયો, નહીં થાય. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ સંયમથી પણ નથી. સંયમ પાળે ને ભલે ને દ્રવ્ય ત્યાગી બની જાય, બહારથી સાધુ બની જાય, પણ બ્રહ્મ એટલે આત્માને ઓળખીને એમાં જો ચર્યા ન કરે ત્યાં સુધી એની કાર્યસિદ્ધિ નહીં થાય. અર્થાત માત્ર બાહ્ય બ્રહ્મચર્ય પાળવાથી જ જ્ઞાન આવશે નહીં, અંતરંગ બ્રહ્મચર્ય જોઈશે, સાચા મનથી ત્યાગ જોઈશે. એટલે તેમને શું યથાર્થ બ્રહ્મચર્ય વ્રત છે? જગતમાં ઘણા ફરે છે, તે તો જે મહાભાગ્ય હોય તે જ્ઞાની પાસેથી તે વ્રત પામે છે. જ્ઞાનીના વચન પ્રમાણે જેવી માન્યતા કરે કે હું આ નહીં, હું શરીર નહીં, હું તો સર્વને જાણનાર જોનાર એવો આત્મા છું, સદગુરુએ યથાર્થ જાણ્યો છે તેવો હું આત્મા છું, તે આત્મા અર્થે જ વ્રત પાળું છું. હું તો મારી આત્મશુદ્ધિ માટે સાચા ભાવથી વ્રત પાળું છું, એવું જેની દ્રષ્ટિ હોય તે જ ખરેખર ભવિષ્યમાં પણ બ્રહ્મમાં ચર્યા કરનારો થશે. નીતિ બાહ્ય બ્રહ્મચર્ય પાળશે એનો લાભ જ છે, પુણ્યવાન છે, પણ આત્માર્થનો લક્ષ્ય હોય અને અંતરંગના સાચા ભાવથી જે બાહ્ય બ્રહ્મચર્ય પણ પાળશે તે કાળે કરીને જરૂર આત્માનો અનુભવ કરશે. બાકી દુનિયામાં જગતને દેખાડવા માટે મથે કે શરીર સારું રાખવા પૂરતું બ્રહ્મચર્ય પાળે, એથી કંઈ આત્માનો મોક્ષ નહીં થાય. તો આ સર્વને જાણનાર એવો આત્મા છું, સદગુરુએ યથાર્થ જાણ્યો છે તેવો હું આત્મા છું, તે આત્મા અર્થે વ્રત પાળું છું. જગતમાં સારો મોટો કેવરાવા કે પૂજા સત્કાર પામવા કંઈ વ્રત પાળવા નથી, કે દુનિયામાં કહેશે કે આ તો આ બ્રહ્મચારી છે એના માટે કંઈ વ્રત પાળવા નથી, પણ અંતર આત્મશુદ્ધિ માટે પાળવા છે. કેમ કે વિષય રૂપયંકુરથી ટળે જ્ઞાનને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જમ અજ્ઞાન. લેશ મદિરા એટલે દારૂ પીએ તો એનો કેમ છાક ચડે? તેમ વિષયની વાસના અંદરમાં પ્રગટે કે એના જ્ઞાનને ધ્યાન બધા નાસી જાય છે, ચિત્તની સ્થિરતા ભ્રષ્ટ થઈ જાય અને આત્મજ્ઞાન તરફનો લક્ષ્ય પણ ચૂકી જાય છે. એટલા માટે કે આત્મશુદ્ધિ, આત્મશાંતિ કે આત્મસ્થિરતા પામવા માટે આ વ્રત પાળું છું. કેમ કે કૃપાળદેવે કહ્યું છે યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. એટલે યોગ્યતા જેને આત્મજ્ઞાન પ્રાપ્તિની કરવી હોય તેના માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. માટે જ આ નિર્કિને અને વયોગનામાં કહ્યું પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. મતિમાન એટલે હે બુદ્ધિમાનો, તમે પોતાને બુદ્ધિમાન જાણતા હોય તો પાત્રતા લાવવા માટે હંમેશા બ્રહ્મચર્યનું સેવન કરો. કેમ કે પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર વિના વસ્તુ સામો રહે. પાત્ર એટલે ભાજન, વાસણ, વાસણ વગર વસ્તુ સામો રહે. તેમ તમારે જો આત્મજ્ઞાન મેળવવું હોય તો એની યોગ્યતા પ્રાપ્ત કરો, ભૂમિકા મેળવો. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્રમાં યોગ્ય જીવમાં જ આત્મિક જ્ઞાન રહી શકે. માટે પાત્ર થવા સેવો સદા, સદા એટલે હંમેશા ભાવ શુદ્ધિ માટે પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. માટે હે બુદ્ધિમાનો, હંમેશા તમે આ બ્રહ્મચર્યનું પાલન કરો. હવે આગળ કે છે
કે આ મોટા કેવરાવા કે પૂજા સત્કાર પામવા કંઈ વ્રત પાળવા નથી, મારા આત્માના હિત માટે આત્માર્થે કરવા છે, મારા આત્માનું કલ્યાણ થાય, ભલું થાય, એના માટે જ્ઞાની પુરુષે આ વ્રતની યોજના કરી છે. કે મોટા થઈને જગતમાં બ્રહ્મચારી કહેવડાવવા માટે નથી. ભોગ ભોગવવા વિષયોમાં રાચવું એ ઝેર છે, કાળકૂટ ઝેર છે. પ્રભુશ્રી કહે ભોગ ભોગવવા 5 ઇંચના વિષયોમાં રાચવું એ ઝેર છે, કાળકૂટ ઝેર છે. મેં ખાધું, મેં પીધું, મેં ભોગ ભોગવ્યા, એ શું સાચું છે? એ તો બંધન છે. એ બધું ત્યાગવાનું છે. મારું છે તે જ આત્મ સ્વરૂપ મારું છે, બીજું મારું નથી. ઝેરનો વાટકો પીવો, કટારી મારીને મરી જવું, પણ વ્રતનો ભંગ ન કરવો. પ્રભુશ્રી કહે કે આ જે શરીર જ પોતાનું નથી નિશ્ચય સ્વરૂપે, અને એમાં જીવ માને કે મેં આ શરીર દ્વારા ભોગ ભોગવ્યા કે વિષયોમાં રાચ્યો, એ બધું ઝેર છે. કાળકૂટ વિષ બરાબર છે. એથી પણ વિશેષ ભયંકર ઝેર છે. કારણ કે એક ઝેરનો વાટકો તો આપણો એક જ ભાવ મરણ કરાવે. જ્યારે વિષયોમાં રાચેલો જીવ ભવ એ અનેક જન્મ મરણને વધારે છે, માટે વધારે ખરાબ છે. એના કરતોય ભોગ ભોગવવા વિષયોમાં રાચવું એ ઝેર છે, કાળકૂટ ઝેર છે, તત્કાલ મારે એવું. મેં ખાધું, મેં પીધું, મેં ભોગ ભોગવ્યા, એ શું સાચું છે? તું તો આત્મા છું, તું શું ભોગવી શકે? તું તો માત્ર ભાવ કરે છે. એ તો બંધન છે. આવા રાગદ્વેષના ભાવો એ બંધનના કારણો છે. બધું ત્યાગવાનું છે. મારું છે તે જ આત્મ સ્વરૂપ મારું છે. મારું તો જ્ઞાની પુરુષે શુદ્ધ આત્મ સ્વરૂપ, એ જે આત્મા જાણો એ જ ખરેખર મારું સ્વરૂપ છે. બાકી શરીર આદિ કાંઈ મારું નથી. કેમ? તો કે હું અહીંયા આવ્યો ત્યારે એકલો જ આવ્યો. હું કંઈ આ શરીરને લઈ આવ્યો નથી. એ નાનાથી જ મોટું થયું છે. અને આ કુટુંબાદિ પણ મારા નહોતા. એટલે શરીર પણ મારું નહીં, કુટુંબાદિ પણ મારું નહીં. તો હું જ્યાંથી જઈશ ત્યારે પણ એકલો જ જઈશ. આવ્યો એકલો, જવાનો એકલો. તો ખરેખર એમાંનું કંઈ મારું છે જ નહીં. મારું હોય તો મારી સાથે આવે, પણ કોઈની સાથે આ પૌદ્ગલિક પદાર્થો શરીર આદિ ગયા નથી. માટે ખરેખર વિચાર તો એ પોતાનું છે જ નહીં, પણ છતાં માને છે. એ જ એની ભ્રાંતિ છે. દેહમાં આત્મભ્રાંતિ થઈ ગઈ. એટલે આત્મભ્રાંતિ સમા રોગ નહીં. એના સદગુરુ સાચા વેદ છે. સદગુરુ વેદ સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્યની ઔષધ વિચાર ધ્યાન. વિચારરૂપ ધ્યાન છે કે અનાદિની ભ્રાંતિ દેહમાં આત્મબુદ્ધિ દૂર કરી શકાય છે. મારું છે તે જ આત્મ સ્વરૂપ મારું છે, બીજું કાંઈ મારું નથી. ઝેરનો વાટકો પીવો, કટારી મારીને મરી જવું, પણ વ્રતનો ભંગ ન કરવો. પ્રભુશ્રી કે ઝેર પી જવું, મરી જવું, પણ જે વ્રત લીધું છે તેમાં ભંગ કદી જ ન કરવો. કેમ કે વ્રત લઈને ભાંગે એ વૈતરણીમાં પેસે, એટલે એ દુર્ગતિમાં જ જાય. માટે પહેલાં વ્રત લેવા પૂરો વિચાર કરવો, લીધા પછી એને સંપૂર્ણ રીતે પાળવું. અને કે છે એ ભાંગવાનો વખત આવે તો ઝેરનો વાટકો પીવો, કટારી મારીને મરી જવું, પણ વ્રતનો ભંગ ન કરવો. પ્રભુ શ્રી કૃપાલની આજ નિરખીને યૌવનાની ગાથા કે છે. નિરખીને નવયૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. નારી કાષ્ઠની પૂતળી સમાન ગણવી. નિરખીને નવ યૌવના, નવ એટલે યુવાન સ્ત્રીને જોઈને, વિષયનું નિદાન એટલે કારણ લેશ માત્ર જો ઉત્પન્ન થાય, લેશ ન વિષય નિદાન. અને ગણે કાષ્ઠની પૂતળી, તેને લાકડાની પૂતળી સમાન ગણે. તે આત્મા ભગવાન જેવો છે, તે ભગવાન સમાન. હવે એના પર વિવેચનમાં ઋષિ કહે, નારી કાષ્ઠની પૂતળી સમાન ગણવી. બધા પૂતળા જ છે, આત્મા જુદો છે. એક વિષયને જીતતા બધો સંસાર જીત્યો. મરણિયા થઈ જવાનું છે.
એક મરણિયો સોને ભારે. નારીને કાસ્ટની પૂતળી સમાન ગણવી એટલે કે પર્યાય દ્રષ્ટિ મૂકીને દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ કરવો. બધા પૂતળા છે. આપણને મોહને લઈને અનાદિનો જે રાગ છે એને લઈને મોહ થાય. બાકી ખરી રીતે વિચારે તો સ્ત્રીના શરીરમાં અને પુરુષના શરીરમાં કે ઢોરના શરીરમાં શું અંતર છે? બધામાં માંસ, હાડકાં, ચામડા બધું જ સરખું છે. માત્ર અનાદિની રાગ બુદ્ધિ, સ્પર્શ ઇન્દ્રિયનો રાગ અનાદિકાલથી છૂટ્યો નથી કોઈ દિવસ, એટલે એને એમાં આસક્તિ થાય છે. એટલે એક જણે કહ્યું, નારી બની કાહે કી વિચાર કછું કરે નાહી, રીજી રીજી મોહી રહે ચામકે બદન મેં, રીજી રીજી મોહી રહે ચામકે બદન મેં. નારી બની કાહે કી વિચાર કછું કરે નાહી, રીજી રીજી મોહી રહે ચામકે બદન મેં. ચામડાનું મોઢું એમાં જી મોહી મોહીને રાજી થાય, પણ સ્ત્રીનું કે પુરુષનું, સ્ત્રીઓ માટે ભલે પુરુષનું, કાહી કી બની, આમાં શું ભરેલું છે? તો સપ્ત દુર્ગંધમય ધાતુ સિવાય આમાં કાંઈ નથી. આ બધા અને એક એક આમાંની ધાતુ કાઢીને શરીરના જુદા મૂકી હોય તે બ્રહ્મચારી લખ્યું કે ચમારને ત્યાં હોય છે. પેલો ભેંસ કે બળદને કાપીને એની નસો, હાડકાં, ચામડા બધા કુંડ જુદા હોય તે કે જોયો તો ભયંકર ભાસે. ત્યાં થૂકવા પણ જાય નહીં. એ જ બધી જ વસ્તુઓ આપણા શરીરમાં ભરેલી છે. પણ એ માખીની જેવી ચામડીની ઉપર પાંખ, માખીની પાંખ જેવી ચામડી છે, એ છોલાય તો હમણાં બધું બહાર આવી જાય અનુરૂપ. માખીઓથી પણ બચવાનું ભારે થઈ પડે એવું આ શરીરનું સ્વરૂપ છતાં સૌથી વધારે પ્રેમ આપણને આ શરીર ઉપર છે. સૌથી વધારે પોતાના પુત્ર પ્રત્યેની, સ્ત્રી પ્રત્યેની સંસારમાં કહે છે, પણ ખરો પ્રેમ પોતાના ઉપર છે. પોતાનું મૃત્યુ થતું હોય તો બધાને જતા કરે. એટલે અહીંયા કહે છે, નારી કાસ્તની પૂતળી સમાન ગણવી, બધા પૂતળા છે, આત્મા જુદો છે. એ આત્મા બધામાં કાઢી નાખો તો બધા મળદા. ગમે એટલી પોતાનું પ્રિય હોય વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ એમાંથી આત્મા ચાલ્યો ગયો તો તરત જ એને બાળી નાખો. હવે કે રો એક રાત એમની પાસે, તો કે ના, હવે તો ભૂત જેવું લાગે. કેમ? તો કે ના, હવે નહીં. તો આ બધી શોભા કોની હતી? આત્માને લઈને જે રમણીયતા હતી એ રમ્યતા ગુણ આત્માનો છે. સમતા, રમતા, ઉરદતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ બધી સુંદરતા આત્માને લઈને છે. એટલે કૃપાલ કે આત્માથી સૌ હીન એ આત્માનું મહાત્મ્ય લ્યો અને એ તું પોતે જ છો. એટલે આપણને આખું આ ઉપદેશામૃત છે એ આત્મા, આત્મા ને આત્મા. અનાદિકાલથી તારી જાતને ભૂલી ગયો છે, હવે એને ઓળખ. તું આત્મા છું, તું આ દેહ નહીં, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ પણ તારા નથી. અને એમાં મોહ રાગ પ્રથમ છોડી દે તો મૃત્યુ વખતે તને કોઈ ભય નહીં રહે. નહીં તો તે વખતે આ બધામાં આસક્તિ રહી ગઈ તો સમાધિ મરણ નહીં થાય, મરણ બગડી જશે, દુર્ગતિ થશે. માટે પહેલાથી સમજી આ બધામાં અંતરથી મોહને કાઢી નાખો. એટલે પ્રભુશ્રી કહે, નારી કાસ્તની પૂતળી સમાન ગણવી, બધા પૂતળા છે, આત્મા જુદો છે. એક વિષયને જીતતા બધો સંસાર જીત્યો. એક વિષયને જીતતા બધો સંસાર જીત્યો. કેમ એમ? તો કે આખા સંસારનું મૂળિયું સ્ત્રી છે. સ્ત્રી પ્રત્યેનો રાગ અથવા સ્ત્રી અને પુરુષ પ્રત્યેનો રાગ એ સ્પર્શિન્દ્રને લઈને આખો સંસાર છે. એ જો નથી તો બ્રહ્મચારી માનો હોય એને શું ઉપાધિ? એને કોઈ ઘરની જરૂર નહીં, એને દુકાનની જરૂર નહીં, અને એને કોઈ વ્યવહાર વેપાર કાંઈ જ નહીં. જે સૌ આરંભ પરિગ્રહો નિર્મૂળ કરવા હોય, સાધન પરમ મળે નહીં. બ્રહ્મચર્ય સમ કોઈ, બ્રહ્મચર્ય સમાન સુખનું સાધન કાં કોઈ જ નથી. પણ એનું મહાત્મ્ય દેને સમજાવે એ સમજી શકે. બાકી અનાદિકાળની વિષયની વૃત્તિને લઈને જીવ દુઃખી છે. એટલે પ્રભુશ્રી કહે, હવે તો એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. નૃપતિ એટલે રાજા. નૃપતિ રાજાને જીત્યો. કેટલું દળ? સેના દળ. એનું પૂર એટલે એની નગરી.
અને બધું જ એનું બધું જીતાઈ ગયું, બધી સંપત્તિ જીતાઈ ગઈ, એક રાજાને જીતતા, તેમાં એક વિષયને જીતતા આખો સંસાર જીતાઈ ગયો. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. હવે દ્રષ્ટાંત, નૃપતિ જીતતા જીતીએ દળપુર ને અધિકાર. એની સત્તા બધી આપણા હાથમાં આવી ગઈ. રાજા જીત્યો એટલે તે એક બ્રહ્મચર્ય આવી ગયું સાચા અંતર્ભાવથી, તો એને આખું જગત જીતાઈ ગયું. પછી બધા રાગદ્વેષને ઘટાડવા ઘણા સહેલા છે. આ પ્રમાણે વિશેષ પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે ઠીક હે. જ્ઞાન એ આત્મા છે, ધ્યાન એ આત્મા છે. વિષયથી જ્ઞાન અને ધ્યાનનો નાશ થાય છે. એક વાડથી જેમ ખેતરનું રક્ષણ થાય, તેમાં બ્રહ્મચર્ય રૂપી કલ્પ વૃક્ષનું નવ મહાવાડથી રક્ષણ થાય છે. બધી વાડ સાચવવી, મન વચન કાયાથી બ્રહ્મચર્ય રૂપી કલ્પ વૃક્ષને સેવે છે, તેનો સંસાર શીઘ્ર નાશ પામે છે. પાત્ર થવા માટે બ્રહ્મચર્યને બુદ્ધિમાનો નિરંતર સેવે છે. પ્રભુશ્રીએ કહ્યું, જ્ઞાન એ આત્મા. આત્મા એ જ્ઞાનનો જ પિંડ છે. જ્ઞાન ઘન છે. શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ છે. જ્ઞાન અને દર્શન આત્માના મુખ્ય ગુણો છે. જ્ઞાન એ આત્મા અને ધ્યાન એ પણ આત્મા. કેમ, કેવી રીતે? તો કે ચિત્તની સ્થિરતા થવી અને ધ્યાન કહેવામાં આવે છે. અને સ્થિરતા પણ આત્માની જ છે, આત્મામાં જ થાય છે, કે જળમાં નથી. એટલે જ્ઞાન એ આત્મા, ધ્યાન એ આત્મા છે. વિષયથી જ્ઞાન અને ધ્યાનનો નાશ થાય છે. 5 ઇન્દ્રિયના વિષયોનો અંકુર હૃદયમાં ફૂટ્યો કે અંતરમાંથી જ્ઞાન નાશ પામી જાય છે. સમ્યક જ્ઞાન સવળી બુદ્ધિ વિનાશ પામે છે અને ચિત્તની સ્થિરતાનો પણ ભંગ થઈ જાય છે. વિષયથી જ્ઞાન અને ધ્યાનનો નાશ થાય છે. એક વારથી જેમ ખેતરનું રક્ષણ થાય છે, તેમાં બ્રહ્મચર્ય રૂપી કલ્પવૃક્ષનું નવ મહાવારથી રક્ષણ થાય છે. એટલે કૃપાલદેવે કહ્યું, એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દલપુર ને અધિકાર. વિષય રૂપ અંકુરથી તળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જમય જ્ઞાન. થોડુંક બી દારૂ મદિરા પીએ તો એનો છાક ચડે. તેમ વિષયરૂપી અંકુર હૃદયમાં ફૂટ્યો કે એની ચિત્તની સ્થિરતા ગઈ, એનું સમ્યક બુદ્ધિ નાશ પામી ગઈ. એટલે આ બ્રહ્મચર્ય રૂપી એક અદ્ભુત કલ્પવૃક્ષ સમાન છે. જેમ એક ઝાડનું રક્ષણ કરવું તો એને વાડ કરવામાં આવે કે જેથી ઢોરો એને ખાઈ ન જાય. તો ઝાડનું રક્ષણ કે ખેતરનું રક્ષણ એક વાડથી થાય છે. તેમાં બ્રહ્મચર્ય રૂપી કલ્પવૃક્ષ કેવું વિશેષ મૂલ્યવાન છે કે એની રક્ષણ માટે જ્ઞાનીઓ 9 વાડો કરી. એક વાડ, એના ફરતી બીજી ફરતી ત્રીજી, એમ 9 વાડને ભેળીને અંદર કોઈ આવે તો જ કલ્પવૃક્ષ રૂપી એ બ્રહ્મચર્યનો નાશ થાય. તેમાં બ્રહ્મચર્ય રૂપી કલ્પવૃક્ષનું 9 મહાવાડથી રક્ષણ થાય છે. બધી વાડ સાચવવી. પ્રભુશ્રી કે બધી વાડો સાચવવી. મન વચન કાયાથી બ્રહ્મચર્ય રૂપી કલ્પવૃક્ષને સેવે છે. મન વચન અને કાયાથી 3 યોગથી તેનો સંસાર શીઘ્ર નાશ પામે છે. જે નવ વાડ વિશુદ્ધથી ધરે, શિયળ સુખદાયી ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. આ તાત્વિક વચન છે. સત્પુરુષોએ અનુભવીને કહ્યું કે જે 9 વાર સહિત બ્રહ્મચર્યનું પાલન કરે તેનો સંસાર શીઘ્ર નાશ પામે છે. લવ માત્ર સંસાર રહે, અલ્પ માત્ર, થોડો જ. તેનો સંસાર પ્રભુશ્રી કે શીઘ્ર નાશ પામે છે. માટે પાત્ર થવા બ્રહ્મચર્યને બુદ્ધિમાનો નિરંતર સેવે છે. હંમેશા આત્મપ્રાપ્તિની યોગ્યતા માટે યોગ્ય બનવા બ્રહ્મચર્યને બુદ્ધિમાનો હંમેશા સેવે છે.
હવે તારીખ 29/1/1936 કૃપાળુ દેવનું પત્રાંક 529 વાંચન થતું હતું. ત્યારે કૃપાળુના વચનો આ: સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મ જ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્સંગ અને તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. સર્વ ક્લેશ, સંસારમાં બધે ક્લેશ જ છે. કેમ કે ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન થયા વગર કોઈ મોક્ષે ગયું નથી. એટલે આત્મજ્ઞાન પ્રાપ્તિના કારણ ક્લેશનું નિવારણ છે. એટલે સર્વ ક્લેશથી છૂટવું, સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો કે છે આત્મજ્ઞાન કરવું. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર વગર કોઈ દેહથી ભિન્ન એવો આત્મા છે નહીં જાણી શકે. કેમ કે આત્મા અરૂપી વસ્તુ છે, કંઈ દેખાય નહીં. એ તો વિચારે કરીને જ એને પકડાય, જાણી શકાય. માટે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. અસત્સંગ અને અસત પ્રસંગ, ખોટા વેપાર કે વ્યવહાર આદિના સંગો કે કુસંગ આદિ અસત્સંગ, જ્યાં સત્સંગ નથી, એને લઈને જીવને વિચાર બળ, જે આત્મવિચારણા કરવી તે બળ પ્રવર્તું નથી. કેમ કે એને બળ મળતું નથી બહાર. જ્યાં જુઓ ત્યાં મોહ ને મોહ છે. ત્યાં બધી સાંસારિક લૌકિક વાતો છે, આત્માને બંધાવનાર છે. આત્મવિચારણાનો ક્યાંય જોગ મળતો નથી. એમાં કૃપાલ કે કિંચિત માત્ર સંશય નથી. આવી જગતની સ્થિતિ છે. સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. એમાં કિંચિત માત્ર શંકા અને સ્થાન નથી. અર્થાત એમ જ છે. પ્રભુશ્રી હવે કહે એના ઉપર, બધી સંભાળ લીધી છે પણ એક આત્માને જાણ્યો નથી. આ જીવે બધી સંભાળ લીધી, ઘરની, કુટુંબની, વેપારની કે વ્યવહારની, પણ આત્માને એની સંભાળ નથી લીધી. બધી સંભાળ લીધી છે, એક આત્માને જાણ્યો નથી. હવે આ જીવને મનુષ્ય ભાવ પામીને દુર્લભમાં દુર્લભ જોગ મળ્યો છે. તેમાં કર્તવ્ય એક આ છે. તે શું? તો કે આત્મજ્ઞાન. હવે આવો જોગ મળ્યો, બધી જોગવાઈ મળી ગઈ, તો હવે આ મનુષ્ય ભાવ પામીને દુર્લભમાં દુર્લભ જોગ તમને પ્રાપ્ત થયો છે. માટે કર્તવ્ય એક હવે એક આત્મજ્ઞાન છે. ખરું આ કરવાનું છે. બીજું તો અનંતકાળના પરિભ્રમણમાં બધું જ કર્યું છે. કાંઈ નથી કર્યું એવું નથી, બધું જ કર્યું. દેવલોકમાં અનંતવાર જઈ આવ્યો, બધા પ્રકારના કામો કરી ચૂક્યો, પણ આ આત્માને ઓળખવાનું કામ નથી કર્યું. યથા પ્રવૃત્તિકરણ સુધી પણ ગયો, ત્યાંથી અનંતિવાર જઈને પાછો પડ્યો, પણ ત્યાં જે પુરુષાર્થ બળ કરીને આગળ વધવાનું છે વધી શક્યો જ નહીં. ત્યાંથી આગળ વધી અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ આવે, પછી આત્મજ્ઞાન થાય, તે કયું દિવસ કર્યું નહીં. એવા અપૂર્વ ભાવો જ આવ્યા નથી. માટે કે છે હવે તો આ મનુષ્ય ભાવમાં અવશ્ય આ કર્તવ્ય આ છે આત્મજ્ઞાન. ખરું આ કરવાનું છે. વાસના, પૈસા, ટકા, સામગ્રી માયાની મેળવી હોય તે આ જીવને આત્મિત્વમાં કામ નથી આવતી. એ મૂર્છા છે. પ્રભુ કે આખી જિંદગી આ સંસારી જીવો પૈસાની પાછળ કે વસ્તુઓ મેળવીને સંગ્રહ કરવામાં કે પાંચ ઇન્દ્રિયની ઈચ્છાઓ વાસનાઓ પોષવામાં એ આખું જીવન ગાળી નાખે છે. પણ એ પૈસા, ટકા કે કુટુંબ આત્મહિતમાં કોઈ કામ આવવાનું નથી. વાસના, પૈસા, ટકા, સામગ્રી
માયાની મોહમાયા કરીને મેળવી હોય તે આ જીવને આત્મહિતમાં કામ નથી આવતી, એ બધી મૂર્છા છે. મૂર્છા પરિગ્રહ, મૂર્છા એટલે આસક્તિ, મોહ, મમતા ભાવ છે, અને તેથી જીવને બંધન થાય છે. એ મૂર્છા છે, એથી બંધન થાય છે. મનુષ્ય ભાવ પામીને ચેતવાનું છે શું? તો કે આત્મ ભાવના. હવે આ માનવ દેહ મળ્યો, હવે ચેતવાનું છે તો કે શું કરવાનું અમારે? તો પ્રભુ કે આત્મ ભાવના. આત્મ ભાવના બીજી ભાવના થઈ, પણ એ ભાવના નથી થઈ શરીરની, કુટુંબની કે સંસારની, પરિગ્રહની, બધી ભાવનાઓ થઈ, પણ એને આત્મ ભાવના નથી ભાવી. તો કે આત્મ ભાવના બીજી ભાવના થઈ, એ ભાવના નથી થઈ. પંખીના મેળા વન વન કી લાકડી લીધો કે લેશે, મહેમાન છો બધું અહીં પડી રહેશે, સોય સરકી પણ સાથે જશે નહીં. સાથે જાય એવું શું છે? તેનો ડાયા પુરુષે વિચાર કરવો. ઋષિ કહે પંખીના મેળા. પક્ષીઓ ઝાડ ઉપર ચારે દિશાથી આવીને બેસે, અને સવારમાં બધા ઉડી ઉડીને કોઈ કોઈ દિશામાં જાય, કોઈ કોઈ દિશામાં જાય, અને પછી બીજે દિવસે પાછા ક્યાં બેસશે નક્કી નથી, પાછા ભેગા થશે કે નહીં. તેમ આ બધું પંખીના મેળા જેવું છે. કોઈ દેવલોકમાંથી આવ્યો હોય, કોઈ નરકમાંથી, કે કોઈ તિર્યંજમાંથી, કે કોઈ મનુષ્ય ગતિમાંથી, 84 લાખ જીવાની છે, એમાંથી ક્યાંથી આવીને બધા ભેગા મળ્યા, ઋણાનુબંધે જેને જેને ભોગવટો હોય ભેગા મળ્યા, અને 5-50 વર્ષે પાછા છૂટા પડીને કોણ કઈ ગતિમાં જશે કાંઈ પત્તો નહીં લાગે. એટલે કે આ પંખીના મેળા જેવું છે. અને વન વન કી લાકડી. એક માણસ કઠિયારો હોય, લાકડા ભેગા કરવા જાય, એ તો ચાલતો ચાલતો જાય, જ્યાં 2 લાકડા અહીંયાથી મળે અહીંયા લઈ લે, કોઈ દૂર આઘા ક્યાંય ક્યાંય બધા પડ્યા હોય, બધા ભેગા કરીને ભારો બાંધીને લાવે, તે વન વનની લાકડી બાળે અને પછી ભસ્મ થઈ જાય. તેમ તારું આ બધું ભસ્મીભૂત થઈ જશે. તેમાં તું કે છે મહેમાન જેવો છું, તારો આ શાશ્વત નિવાસ નથી, ક્યારે અહીંયાથી ઉઠી જઈશ કંઈ કહેવાય નહીં. પ્રભુ કે લીધો કે લેશે, મહેમાન છો બધું અહીં પડી રહેશે. તમે ગમે એટલું રાગ દ્વેષ કે 18 પાપસ્થાન સેવીને ભેગું કર્યું હશે, બધું અહીં પડી રહેશે. સોય સરખી પણ સાથે જશે નહીં. તમારી સાથે સોય તેટલી પણ નહીં આવે. પારકી વસ્તુ તો શું આવે? આ દૂધ અને પાણીની જેમ એકમેક રહેલું આ શરીર પણ નહીં આવે સાથે. પોતાનું જેને આપણે માનીને બેઠા, જેના માટે આખું જીવન ગાળીએ છે, એ પણ સાથે નહીં આવે. તો બીજી પારકી વસ્તુ ક્યાંથી આવે? સોય સરખી પણ સાથે જશે નહીં. સાથે જાય એવું શું છે? તેનો ડાયા પુરુષે વિચાર કરવો. કે આ તો બધું સાથે કોઈનું ગયું નથી, તો આપણા આત્માની સાથે આવે એવું કંઈ છે? એવો જે ડાયા પુરુષ હોય તેનો વિચાર કરે. તો કે શુભ સંસ્કાર, સારા કે ખોટા ભાવો એ આત્માની સાથે જાય છે. અને જેવા ભાવો કર્યા હોય તે કર્મ બંધન થાય. એનાથી એ કર્મ કર્મના વર્ગણાઓ એને ઢસડી જાય, નરકમાં ઢસડી જાય. એને ન જવું હોય તો લઈ જાય, પશુઓનીમાં લઈ જાય. ખોટા કામો કર્યા હોય પછી કે મારે ત્યાં નથી જવું, ચાલે નહીં, એ લઈ જ જાય. એમ શુભ કામો કર્યા હોય તો મનુષ્ય કે દેવમાં લઈ જાય. તેમ સાથે શું આવે? એ આ ભવની આપણને ચિંતા રહે છે. 5-25 વર્ષ માટે આપણે કેટલું બધું ભેગું કરીએ. 2-4 દિવસ ઘર છોડીને બહાર આવ્યા હોઈએ તો પણ પૂરેપૂરી સંભાળ લઈએ કે ભાઈ જઈએ છીએ ત્યાં ખાવાનું કેમ છે, પહેરવાનું સાથે લઈ લો, પૈસા લઈ લો, કંઈ આંચ ના આવી જોઈએ, 5 દિવસ બહાર રહેવાનું છે. એમાં દેહની કેટલી સંભાળ રાખીએ છીએ. પણ નાની પુરુષ કે અહીંયાથી તું 5-50 વર્ષ પછી સાવ જતો રહીશ અહીંયાથી, ત્યારે તારા આત્માની ત્યાં કોણ સંભાળ લેશે? તેનો કંઈ કે વિચાર કર્યો છે?
જ્યાં હજારો વર્ષ, અસંખ્યાત વર્ષ, અનંતકાળ સુધી તારો આત્મા જીવ જીવ જ કરવાનો, એનું નામ જ જીવ છે. એટલે જીવે જ, એ કોઈ કાળે મરે જ નહીં. એવા આત્માના સુખ સમૃદ્ધિ માટે શું વિચાર્યું? પણ આ જીવ ટૂંકી બુદ્ધિ હોવાથી આ કાળનું જુએ છે, પરભવનું એને ભાન જ નથી. અને કાલે પણ એને દેહ છૂટી જાય તો એના હાથમાં શું છે? પણ જીવને આનો વિચાર જ આવતો નથી. એટલે કૃપાલય કહે છે કે હવે તો કર વિચાર તો પામ. બીજું કહીએ કેટલું? તું આ વિચાર કર કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ. આનું તો કાવ્યનું અદ્ભુત મહાત્મ્ય છે. આટલા ટૂંકા કાવ્યમાં કૃપાલય એટલો બધો અદ્ભુત મર્મ ભરી દીધો છે કે વિચાર કરે તો પ્રભુ કૃપાલય કે આત્મજ્ઞાન થઈ જાય. હું કોણ છું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. બધા તાત્વિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો બધો અનુભવમાં આવી જાય. પણ આ જીવને હું કોણ છું, ક્યાંથી થયો અહીંયા, અને અહીંયાથી ક્યાં જઈશ, એનું કારણ શું કે ઉપાય શું, વિચારતો જ નથી. શોધે અને મળી આવે, પણ શોધે તો ને. એટલે કે એના વિચાર કરો, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, એકાંતમાં બેસીને આવા જો પોતાના સંબંધી વિચાર કર્યા હોય તો એને બધું ખ્યાલમાં આવે. સંસારની બધી ક્રિયાઓ વિચારીને કરે તેમ આ વિચાર તો એની ભાનમાં આવે કે વિચાર વગરનો નથી, પણ આવી સત વિચાર બુદ્ધિ જ એને ઉત્પન્ન થતી નથી. એટલે કૃપાલય કહે છે કે આ વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત સંગ ને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. ઉપાધિમાં પડ્યો છે, સંસારના કામોથી નિવૃત્તિ જ નથી. સવારથી સાંજ સુધી અવકાશ જ નથી. એટલા બધા કામો માથે લઈ લીધા છે, એક પછી બીજું આવ્યા જ કરે. આત્મવિચારણા માટે સમય જ નથી. અને નહીં કાઢે તો પછી 5-50 વર્ષ આપતો બધું પતી જવાનું, પછી ક્યાંય ઢોર પશુની યોનિમાં જઈને પડશે. એટલે કે પંખીના મેળા વન વન કી લાકડી લીધો કે લેશે, મહેમાન છો, મહેમાન છો. આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો કેટલા દિવસ રહે? 2-4 દિવસ, પછી છેવટે જાય. એના મનમાં એ કે ભાઈ આપણે તો આવ્યા છે 2-4 દિવસ માટે. તેમ આપણા મનમાં એમ હોય કે અહીંયા આપણે તો 5-15 વર્ષ કદાચ હોઈશું કે નહીં. આપણો કંઈ અહીંયા શાશ્વત વાસ નથી, આપણે તો જવાનું છે. ક્યાં જઈશું? એના માટે શું ભાતું તૈયાર કર્યું? એમ જો વિચાર કરે તો એને સમજાય. એટલે પ્રભુશ્રી કહે કે હવે વિચારો લીધો કે લેશે. રોજે મરે છે હજારો માણસો. એટલે કાળ રોજે કોઈને કોઈને પકડે છે. એટલે એક દિવસે તમારોય વારો આવવાનો. પેલો લીધો અને હવે તમને લેશે એમ ઉપર થઈ રહ્યું છે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. મહેમાન છો, બધું અહીં પડ્યું રહેશે. સોય સરખી પણ સાથે નહીં આવે. સાથે જાય એવું શું, તેનો ડાયા પુરુષે અવશ્ય વિચાર કરવો. સમયમ ગોયમ મા પમાયે એ વીતરાગનું વચન છે, ભગવાન મહાવીરનું વચન છે. ગૌતમ સ્વામીના નિમિત્તે કહ્યું કે ગોયમાં, હે ગૌતમ, સમયમ ગોયમ મા પમાય. એક સમય માત્રનો પ્રમાદ નહીં કર. કેમ કે આવી જોગવાઈ વાર નથી મળતી. સમયમ ગોયમ મા પમાયે વીતરાગનું વચન છે. દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય ભવનો જોગ છે. આ અવસર આવ્યો છે, આવો અવસર આવ્યો. તેમાં સૌથી મોટી વાત, સૌથી બળવાન અમને તો સત્સંગ લાગે છે. જેમ કૃપાળદેવ કે અમને સત્સંગ બળવાન લાગે, અને એથી અમારો આત્મા આગળ વધીને ઠેઠ
આત્મ સમાધિ પર્યંત પહોંચી ગયો, તેમ પ્રભુશ્રી પણ કહે કે સૌથી મોટી વાત, સૌથી બળવાન અમને તો સત્સંગ લાગે છે. જેને જેવો સંગ રંગ તેવો બેસે. સત્સંગ જોઈએ, બોધની ખામી છે. મનુષ્ય ભાવ પામીને કરવાનું શું છે? સત્સંગ જોઈએ. પ્રભુશ્રી કહે કેમ કે જેવો સંગ તેવો રંગ લાગી જાય છે. આપણો જીવ નિમિત્તને આધીન છે. અહીંયા આવીએ ત્યારે આવી આત્માર્થની વાતોમાં જોડાઈ જઈએ અને સંસારમાં જઈએ તો પાછા હતા તેવા ને તેવા. કેમ કે અનાદિનો એને અભ્યાસ છે, એટલે જેવો સંગ તેવો રંગ બેસે છે. માટે સત્સંગ જોઈએ, બોધની ખામી છે. બોધ એટલે સમજણ, સમ્યક જ્ઞાન, એની ખામી છે. એને સાચું શું, ખોટું શું, શું કર્તવ્ય, શું અકર્તવ્ય, શું પેય અપેય, શું ખાદ્ય અખાદ્ય, આ બધો વિવેક જોઈએ. એ વિવેક સત્પુરુષના બોધથી આવે છે. માટે બોધની ખામી છે. મનુષ્ય ભાવ પામીને કરવાનું શું છે? બધા મુમુક્ષોને પ્રભુએ પ્રશ્ન પૂછ્યો, પછી પોતે બોલ્યા, શ્રવણે નાણે વિનાણે પચ્છખાણે સંયમે. આ કહ્યું, આ કરવાનું છે. શ્રવણે નાણે વિનાણે પચ્છખાણે સંયમે. એટલે પહેલું તો શ્રવણ કરવાનું છે મનુષ્ય ભાવ પામીને, કે સત્પુરુષનો બોધ વચનો વાંચવાના છે, વિચારવાના છે. એ શ્રવણ થયું, પછી એથી શું થાય? જ્ઞાન થાય. શ્રવણે નાણે, નાણ એટલે જ્ઞાન. પછી એથી શું થાય? વિજ્ઞાન થાય, વિશેષ જ્ઞાન થાય, અર્થાત આત્મજ્ઞાન થાય. અને તેથી શું થાય? પચ્છખાણ આવે, વ્રત આવે. શ્રાવકના વ્રત આવે તો દેશ સંયમ કહેવાય. પછી આગળ વિશેષ આત્મજ્ઞાની પુરુષાર્થ કરતા મુનિના વ્રત આવે તો સંયમ કહેવાય. એમ શ્રવણે નહીં, મનુષ્ય ભાવ પામીને કરવાનું શું છે? તો કે સવણે નાણે વિનાણે પચ્છખાણે અને સંયમે. પચ્છખાણ એટલે વ્રત પ્રતિજ્ઞાઓ, અને સંયમે અંતમાં સંયમ આવે, અને સંયમનું ફળ મોક્ષ આવે છે, કેવળ જ્ઞાન આવે છે. કેમ કે આત્મજ્ઞાન થયા પછી જ ખરું વ્રત આવે. દેશવ્રતિ બને. પહેલા ચોથા ગુણસ્થાન કે અવિરત સમ્યક દ્રષ્ટિ હોય, પાંચમે દેશવ્રતિ અને છઠ્ઠે સર્વવીરતિ બને છે. શ્રવણ સત્સંગમાં મળે છે. કૃષ્ણ આવું આત્મા સંબંધીનું શ્રવણ સત્સંગમાં મળે છે. સત્સંગથી કર્મ ક્ષય થઈ મોક્ષ થાય. આવું આત્મહિતકારી શ્રવણ સત્સંગમાં મળે છે. સત્સંગથી કર્મનો ક્ષય થઈને જીવનો મોક્ષ થઈ. મોક્ષ એટલે મુક્તિ, સાથી મુક્તિ, સર્વ પ્રકારના દુઃખોથી મુક્તિ. કયું દુઃખ? તો કે જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. એના સિવાય આધિ વ્યાધિ ને ઉપાધિ, માનસિક દુઃખ, શારીરિક દુઃખ, ઉપાધિ એ પણ દુઃખ જ છે. એના અલાવા રોગ, શોક, ચિંતા, ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, આ બધું જ દુઃખ છે. આવા બધા જ પ્રકારના દુઃખોથી સર્વકાળ માટે છૂટી જવું. ફરીથી અનંતકાળમાં કોઈ વાર આમાંનું એક પણ દુઃખ ના આવે, તેનું નામ છે મોક્ષ અથવા મુક્તિ. મુક્તિ એટલે છૂટવું. એટલે સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. કેમ કે જે પ્રાપ્ત કરવાથી ફરી કોઈ કાળે દુઃખ આવે જ નહીં, તે તો સર્વશ્રેષ્ઠ છે. અહીંયા આપણે ગમે એટલી સુખ સમૃદ્ધિ મેળવી લઈએ, એ તો આ ભાવ પૂરતું છે. એ પણ પુણ્ય હોય તો મળે, કંઈ પુરુષાર્થ કરવાથી મળે જેવું નથી. પણ એ તો 5, 15, 50 વર્ષ માટે જ છે. આ તો શાશ્વત અનંતકાળ સુધી જે આપણો આત્મા જીવતો રહે, તેમાં કોઈ કાળે ને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં થાય, એવી જે મુક્તિ જેનાથી મળે એવો આ માર્ગ છે. સત્સંગથી કર્મ ક્ષય થઈને જીવનો મોક્ષ થાય છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? પ્રભુશ્રીએ જે કૃપાલદેવે કહ્યું એ જ કહ્યું કે હું કોણ છું એનો વિચાર કરે, ક્યાંથી આવ્યો,
ક્યાં હોઈશું પરોહમાં? મેં એવું શું કંઈ જાણીએ આવા પુણ્ય કાર્યો કર્યા હશે કે મને આવા ભયંકર કલિયુગમાં પણ મને સત્પુરુષનો જોગ થઈ ગયો? એટલે કંઈક ભલે મને યાદ નથી પણ કર્યું હશે તો જ કે ભાઈ આપણને આવો જોગ મળ્યો. તો હવે પણ એવું જ કંઈ કરવું કે મને ભવિષ્યમાં પણ આવી ઉત્તમ જોગવાઈ મળે અને મારું કાર્ય મોક્ષ પ્રાપ્તિનું જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા જોગો મને મળ્યા જ કરે. પણ એ કેમ બને? તો કે આગલા ભાવનું ફળ અહીંયા મળ્યું, હવે અહીંયા આવા કાર્યો કરીએ આત્માર્થના તો આગળ પણ એવી જોગવાઈ મળે અને 2-5 ભાવમાં નિવેડો આવી જાય. જન્મ જરા મરણના દુઃખોથી સર્વકાલને માટે છૂટી જાય. પણ આ વિચાર કરીને એનો ઉપાય કરે તો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું ખરું સ્વરૂપ શું? આ શરીર એ મારું ખરું સ્વરૂપ છે? તો કે ના, આ શરીર તો એ તો હાડ માંસનું પૂતળું છે, એ મારું સ્વરૂપ નહીં. શું સ્વરૂપ છે મારું ખરું? પછી પ્રભુશ્રી કહે મુંડાવ્યા, સાધુ થયા, જપ તપ કર્યા, તેના ફળ મળ્યા. ક્રિયા કંઈ વાંજણી નથી, પણ મનુષ્ય ભાવ અલેખામાં જાય છે, પશુવત જાય છે. શ્રવણ કરવાથી વિજ્ઞાનપણું આવે, પછી ભાવના થાય, ભાવ આવ્યા પછી કરવા મંડે, જપ તપ એમાં આવી જાય, કર્મ ક્ષય થઈ સિદ્ધિ થાય. પ્રભુ શ્રી અનંત કાળના જન્મ મરણમાં આપણા આત્માએ અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે, પણ સત મળ્યા નથી. મળ્યા હોય તો સત સુણ્યું નથી, સત સદ્યું નથી. અને મળે સુણીએ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. તો અહીંયા પ્રભુ શ્રી મુંડ મુંડાવ્યા, માથું મુંડાવી દીધું, પણ મન મુંડાયું નથી. મનમાંની ઈચ્છાઓ, વાસનાઓ, ઈચ્છાઓ, રાગદ્વેષ, કસાય ભાવો ગયા નહીં, તેથી એવા ને એવા રહ્યા. માન મોટાઈ એમાં જ બધું આ દીક્ષા લઈને પણ જીવન ગાળી દીધું. આવા આપણે કામો અનંતવાર કર્યા છે. આજે કોઈ એવી રીતે વર્તતું હોય સાધુ પુરુષો તો એ નિંદાને પાત્ર નથી, પણ દયાને પાત્ર છે. કેમ કે આપણી પણ આવી સ્થિતિ હતી. અનંતકાલના પરિભ્રમણો, અનંતવાર જીન દીક્ષા આપણે પણ લીધેલી, આવા જ કામ કર્યા છે, તો ક્યાંથી મુક્તિ થાય? એમ મુંડ મુંડાવ્યા, સાધુ થયા, જપ તપ કર્યા, અનંતવાર જપ કર્યા છે. તિલક કરતા તે પણ વયા, અને જપમાળાના નાકા ગયા. કથા સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. તો હજુ સુધી આપણો આત્મા આત્મજ્ઞાન પામ્યો નથી. ઘણી વાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ વગેરે કર્યું, બધું ફોક કેમ ગયું? અને હવે પણ યથાર્થ રીતે સમજીને એ જો ન આરાધે તો હજુ પણ ફોક જાય. અનંતકાળમાં આપણે ભૂલ્યા તો આ ભાવમાં ન ભૂલીએ, બની શકે એમ છે. એટલે વિશેષ જાગ્રત એના માટે યમ નિયમ બતાવ્યું કે જીવ આવી રીતે પાછો ભૂલી ન જાય. બિન સદગુરુ કોઈને ભેદ રહે. वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो. अब क्यों न विचारत हैं मन से कछु और रहा उन साधन से. साधन એ છે પણ બિન સદગુરુ કોઈને ભેદ રહે. મુખ આગળ હે, તારી પાસે જ છે, કેવળ જ્ઞાન પણ તારા અંદર છે, પણ એની પ્રાપ્તિનો ઉપાય સદગુરુ બતાવે તો જ પ્રાપ્ત થાય. મુંડ મુંડાવ્યા, સાધુ થયા, જપ તપ કર્યા, તેના ફળ મળ્યા. ક્રિયા કંઈ વાંજણી નથી. કોઈ પણ ક્રિયા શુભ કરે એનું ફળ તો મળે, દેવલોક આદિ, પણ મોક્ષને અર્થે આત્માર્થે નહીં થાય તો એ આત્મજ્ઞાન ન પામે, મુક્તિ નહીં મળે. મનુષ્ય ભાવ અલેખામાં જાય છે, પશુવત જાય છે. આ ઢોર પશુઓ પણ ખાય પીએ, મળમૂત્ર આદિ કરે ને આપણે કરીએ, શું ફરક? કાંઈ નહીં. એટલે જો આત્મિત ન થાય તો પ્રભુ શ્રી કે પશુવત જ છે. વિદ્યા વિહીના પશુભી સમાના, સા વિદ્યા વિમુક્તે. વિદ્યા એ કે જે મુક્તિ આપે એવી આત્મવિદ્યા નથી આરાધી